શ્રી ગણેશાય નમઃ. સ્વાગત છે મિત્રો આપણું યુટ્યુબ ચેનલ સ્ટોરી દર્શનમાં. આજે આપણે પિતૃસ્તોત્રનો પાઠ કરીશું. સનાતન ધર્મમાં પિતૃપક્ષનું ઘણું મહત્ત્વ છે. એવું માનવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન પૂર્વજો પૃથ્વી પર આવે છે અને તેમના આશીર્વાદ આપે છે. શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય છે તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેથી પિતૃઓને ક્યારેય નારાજ ન કરવા જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃસ્તોત્રનો પાઠ કરવો જોઈએ. પિતૃઓ પ્રસન્ન થાય છે તો ચાલો જાણીએ પિતૃસ્તોત્રના પાઠ વિશે. માર્કંડેય પુરાણમાં મહાત્મા રુચિ દ્વારા પૂર્વજોની સ્તુતિમાં પિતૃસ્તોત્ર કહેવામાં આવ્યો છે. આ પિતૃસ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. સુખી જીવન માટે પૂર્વજોની તૃપ્તિ ખૂબ જ જરૂરી છે. શ્રાદ્ધ પક્ષમાં પૂર્વજોની પૂજા કરવામાં આવે છે, પરંતુ જો રોજિંદા જીવનમાં પણ તેમનું સ્મરણ કરવામાં આવે તો ચોક્કસપણે જીવનમાં ઘણી ખુશીઓ આવી જઈ શકે છે. પિતૃસ્તોત્રનો નિયમિત પાઠ કરવાથી પિતૃઓ સંતોષ અને પ્રસન્નતા તો મળે જ છે, પરંતુ તે ઉપરાંત એ આપણા પર આવતી અનેક પ્રકારની મુશ્કેલીઓનો પણ હરાવી દે છે. જે વ્યક્તિની કુંડળીમાં પિતૃદોષ હોય છે તે વ્યક્તિ આ પિતૃસ્તોત્રનો નિયમિત પાઠ કરે તો તેની કુંડળી સારી થાય છે, પિતૃદોષ દૂર થવા લાગે છે અને તેના અશુભ પરિણામો બંધ થઈ જાય છે. હે દિવ્ય તેજવાળા, ધ્યાનનિષ્ઠ, દિવ્ય આંખોવાળા, આપ નિરાકાર અને સાકાર બંને છો. આપને હું આપનો પુત્ર સદાય નમસ્કાર કરું છું. ઇન્દ્ર, દક્ષ, મરીચ અને 7 ઋષિઓની અને અન્યની કામનાઓને પરિપૂર્ણ કરનાર પિતૃઓને હું નમસ્કાર કરું છું. સૂર્ય અને ચંદ્રના મહાન ઋષિઓ તથા મનુષ્યોના પિતૃઓ જે સમુદ્ર સાગરમાં છે તે સર્વે પિતૃઓને હું નમસ્કાર કરું છું. વાયુના, અગ્નિના, આકાશના અને નક્ષત્રના, ગ્રહોના અને પૃથ્વીના સર્વે જે પિતૃઓ તેઓને હું નમસ્કાર કરું છું. દેવ ઋષિઓના, સર્વ ગ્રહોના, સર્વ લોકોના વંદનીય એવા અક્ષય ફળને આપનાર પિતૃઓને બંને હાથ જોડી નમસ્કાર કરું છું. પ્રજાપતિઓમાં કશ્યપ સ્વરૂપે રહેલા, સોમ અને વરુણ સ્વરૂપે રહેલા યોગેશ્વરના પિતૃઓને હું સદાય પ્રણામ કરું છું. 7 લોકમાં 7 ગણ રૂપ સ્વયંભૂ બ્રહ્મા સ્વરૂપે બિરાજેલ યોગ ચક્ષુવાળા પિતૃઓને હું સદાય નમસ્કાર કરું છું. યોગ મૂર્તિને ધારણ કરનાર સોમના આધારે ભૂત પિતૃગણોને તથા જગતના પિતૃ રૂપે રહેલા સોમ પિતૃઓને હું આપનો પુત્ર સદાય પ્રણામ કરું છું. આ સમસ્ત જગત અગ્નિ અને સોમરૂપ જેનાથી ઉત્પન્ન થયેલું છે તે અગ્નિ સ્વરૂપ પિતૃઓને હું આપનો બાળક સદાય પ્રણામ કરું છું. સોમ, સૂર્ય, અગ્નિ જેવા તેજ સ્વરૂપે જગતરૂપે તથા બ્રહ્મ રૂપે વ્યાપી રહેલા પિતૃઓને હું તમારો બાળક નમસ્કાર કરું છું. અમારા સમસ્ત પિતૃઓ યોગ સ્વરૂપે ધારણ કરવાવાળા કે શ્રદ્ધાનો ઉપયોગ કરનારા પિતૃઓ આપ અમારા સમસ્ત કુટુંબ પરિવાર ઉપર પ્રસન્ન થાઓ. હું આપનો બાળક આપને યાચના કરી નમસ્કાર કરું છું. જય પિતૃદેવ. સનાતન ધર્મ સાથે જોડાયેલ આવ્યા રસપ્રદ માહિતી અને જ્ઞાનસભર વાતો જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમારા આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટમાં જય પિતૃદેવ એવું લખો. ફરી મળીશું આવા જ રસપ્રદ વિડીયો સાથે. ધન્યવાદ. જય પિતૃદેવ.